અમદાવાદ મનપાની પ્રી મોન્સૂન કામગીરી સામે ફરી ઉઠ્યા સવાલ। વિશાલા સર્કલથી જુહાપુરા તરફ જતા વ્યસ્ત મુખ્ય માર્ગ પર ખુલ્લી ગટર અને ભૂવા વચ્ચે વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, જેથી તાત્કાલિક મરામત અને બેરિકેડિંગ કરવાની માંગ કરવામાં આવી। મોટો સવાલ તો એ છે કે રોડ, ગટર અને ડ્રેનેજ સહિતના વિકાસ કામો માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવાય છે, છતાં સ્થિતિ યથાવત છે। પ્રી મોન્સૂન કામગીરીનો સમય પૂર્ણ થયા પછી પણ શહેરના અનેક વિસ્તારમાં કામગીરી ચાલુ હોવાનું સામે આવ્યું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રી મોન્સૂનનું બજેટ જે છે તે કરોડો રૂપિયાનું ફાળવવામાં આવતું છે, જેમાં ગટરના કામકાજ તેમજ ડ્રેનેજના કામકાજ જે છે તે કરવામાં આવતા હોય છે। પરંતુ અહીં જોઈ શકાય છે કે આ વિશાલા તરફથી લઈને જુહાપુરા તરફના માર્ગ પર આ એક ગટરનું કામકાજ છે। ગટરમાં ક્યાંક ભંગાળ પડ્યું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે, કેમ કે ગટરનું યોગ્ય કામગીરી ના થઈ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। ગટરની ઉપર જોઈ શકાય છે કે અંદરના જે સળિયા જે છે તે બહાર આવી ગયા છે અને નીચેથી પાણી જે છે તે સતત વહેતું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે જ્યાં કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવતા હોય છે અને જો અહીં આ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ જો અહીંથી કોઈ ભારે વાહન નીકળ્યું અને અહીં જો ફસાય તો અહીં ભૂવો પડવાની પણ ઘટના બની શકે તે પ્રકારની શક્યતા જે છે તે જોવા મળી રહી છે। અને તેને લઈને અત્યારે હાલ કહી શકાય કે આ પ્રકારે જોઈ શકાય છે કે આ મુખ્ય માર્ગ છે અને જ્યાંથી ભારે વાહનો જે છે તે હજારોની સંખ્યામાં અહીંથી પસાર થતા હોય છે અને તેવામાં અત્યારે હાલ આ પ્રકારની ઘટના જે છે તે જોવા મળી રહી છે। એટલે કે સૌથી મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવતા હોય છે, પરંતુ તે બજેટ ક્યાં વાપરવામાં આવતા છે તે જોવાનું રહેશે। સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે અધિકારીઓ જે છે તે ક્યારે હવે આ ઘટનાની મુલાકાત લે છે અને અહીં બેરિકેડિંગ કરીને જે સમારકામ જે છે તે કેટલા સમયમાં કરે તે હવે જોવાનું રહેશે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે અભિષેક સિંહ વાઘેલા, ABP અસ્મિતા, અમદાવાદ।